ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. હું ભાયાણી અનિતા નવયુગ સ્કૂલ દ્વારા યુટ્યુબ લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર બાળકો આપણે સામાન્ય જ્ઞાન વિશે ભણી ગયા. તેમની અંદર આપણે પાર્ટ્સ ઓફ ધ બોડી વિશે ભણ્યા. તેમાં તમને બાળકો મજા આવી હશે. મજા આવી હતી ને બાળકો? હા, તમને મજા આવી હશે. આજે હું તમને સ્ટોરી એટલે કે એક વાર્તા કહીશ. હવે આપણી વાર્તાનું નામ છે એક હતો ચકો અને એક હતી ચકી. તે પહેલાં હું તમને સરસ મજાનું ચકીબેનનું ગીત સંભળાવીશ. તો બાળકો, તમારે ચકીબેનનું ગીત સાંભળવું છે ને? તો ચાલો બાળકો, આપણે સાંભળીએ. ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? બેસવાને પાટલો ને સુવાને ખાટલો, બેસવાને પાટલો ને સુવાને ખાટલો, ઓઢવાને મોર પીછા આપીશ તમને, આપીશ તમને, ઓઢવાને મોર પીછા આપીશ તમને, આપીશ તમને. ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? ચક ચક કરજો, ચી ચી કરજો, ચક ચક કરજો, ચી ચી કરજો, ચણવાને દાણા આપીશ તમને, આપીશ તમને, ચણવાને દાણા આપીશ તમને, આપીશ તમને. ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? બા નહીં બોલશે ને બાપુ નહીં વઢશે, બા નહીં બોલશે ને બાપુ નહીં વઢશે, પીવાને પાણી આપીશ તમને, આપીશ તમને, પીવાને પાણી આપીશ તમને, આપીશ તમને. ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? તો બાળ મિત્રો, તમને મજા આવી? હા, તમને મજા આવી જશે. આપણે શેનું ગીત સાંભળ્યું બાળકો? ચકીબેનનું. ચકીબેને શું કર્યું? આમાં બેસવા પાટલો આપ્યો, સુવા ખાટલો આપ્યો, ખાવા શું આપ્યું તું બાળકો? દાણા. શું આપ્યું તું? દાણા. અને પીવા શું આપ્યું? પાણી. શું આપ્યું? પાણી. અને ઓઢવા મોર પીછા. તો બાળકો, આ જ રીતે તમારે ગીત યાદ રાખવાનું છે અને મેં જેમ કર્યું તેમ મારી સાથે તમારે ગાવાનું છે. મેં જેમ ગાયું ને એમ તમારે મમ્મી સાથે, મોટા ભાઈ, બેન એની સાથે તમે ગાઈ શકો. તો હવે બાળકો, આપણે સરસ મજાની ચકા અને ચકીની સ્ટોરી સાંભળીએ. સ્ટોરી સાંભળતા પહેલાં હું તમને પક્ષીઓની થોડી જાણ કરાવું છું. પક્ષીઓ જોયા છે બાળકો તમે? કેવા પક્ષીઓ હોય? પક્ષીઓ કોને કોને કહેવાય? તો કે જો, આ છે ને કુકડાભાઈ છે. કોણ છે? કુકડાભાઈ. કુકડાભાઈ કેમ બોલે? કુકડે કૂક, કુકડે કૂક. પછી આ શેનું ચિત્ર છે બાળકો? કબૂતર અને પોપટ. તો કબૂતર કેમ બોલે? ઘૂ ઘૂ ઘૂ, એમ કબૂતર બોલે. અને પોપટ કેમ બોલે? સીતારામ સીતારામ, મીઠું મીઠું, એમ પોપટ પણ બોલે. અને પોપટનો રંગ કેવો છે? લીલો. એની ચાંચ કેવી છે? લાલ. અને પોપટભાઈને શું ભાવે? તમને બાળકો ખબર જ હશે. પોપટભાઈને મરચાં ભાવે. ત્યારબાદ બાળકો, આ શેનું ચિત્ર છે? મોરનું. શેનું છે? મોરનું. તમે ગીત સાંભળ્યું છે ને મોરનું? મારો છે મોર, મારો છે મોર. અને મોર કળા કરે ને તો બહુ સુંદર લાગે. એમાંય વરસાદમાં ચોમાસામાં તો મોરભાઈને કળા કરવી બહુ ગમે. હવે બાળકો, આ શેના ચિત્રો છે? તમે જોયા છે? આને શું કહેવાય? ચકલી. શું કહેવાય? ચકલી. આ છે ચકો અને આ છે ચકી. એવી જ રીતે હું તમને બાળકો આજે ચકાચકીની સ્ટોરી કહેવાની છું. ચકાભાઈ અને ચકી
ચકીબેનની. તો જુઓ બાળકો, મેં કેવી સરસ મજાની ચકલીઓ છે. કેટલી ચકલીઓ છે? 1 2 3 4. કેટલી ચકલીઓ થઈ? 4. પછી અહીંયા મેં જો ચિત્ર દોર્યું છે બાળકો, ચકાનું અને ચકીનું. અને મારી પાસે પણ છે જુઓ, ચકો અને ચકી. હવે તો તમને ખબર પડી જઈ હશે બાળકો કે આને ચકો કહેવાય અને આને ચકી કહેવાય. તો બાળકો, આજે હું તમને ચકા અને ચકીની સ્ટોરી સંભળાવું છું. તો રેડી બાળકો? તૈયાર? હા બાળકો. તો એક હતો ચકો અને એક હતી ચકી. એક હતો ચકો અને એક હતી ચકી. ચકો લાવ્યો મગનો દાણો, ચકી લાવી ચોખાનો દાણો. ચકો લાવ્યો મગનો દાણો અને ચકી લાવી ચોખાનો દાણો. બેયની બનાવી ખીચડી. શું બનાવી બાળકો? ખીચડી. ખીચડી કોને ભાવે? તમને ભાવે ને બાળકો? તો તમારે પણ ખીચડી ખાવાની. તો એક હતો ચકો અને એક હતી ચકી. ચકો લાવ્યો મગનો દાણો અને ચકી લાવી ચોખાનો દાણો. હવે બેયની બનાવી ખીચડી. હવે ચકીબેન ક્યાં ગયા? પાણી ભરવા ગયા. ક્યાં ગયા? પાણી ભરવા ગયા. ચકીબેન પાણી ભરવા ગયા. ચકારાણા ચકારાણા, ખીચડીનું ધ્યાન રાખજો, હમણાં હું આવું છું, પાણીના બેડલા ભરીને આવું છું. તો ચકો કહે કે હા ચકીબેન જાઓ. હવે ચકીબેન તો ઠુમક ઠુમક કરતા પાણી ભરવા ગયા. ચકીબેન કેમ ગયા? ઠુમક ઠુમક કરતા પાણી ભરવા ગયા. પાણી ભરીને આવતા હતા ત્યાં ચકાભાઈ સૂતા હતા. તો ચકાભાઈને તો બહુ ભૂખ લાગી હતી પેટમાં. હવે ચકાભાઈને ચકીબેને શું કીધું હતું? ખીચડીનું ધ્યાન રાખજો. ખીચડી ક્યાં ચડતી હતી? ચૂલા પર. ખીચડી ક્યાં ચડતી હતી? ચૂલા પર. તો હવે ચકીબેન તો પાણી ભરવા ગયા હતા ને ચકાભાઈને પેટમાં ભૂખ લાગી હતી અને ચકીબેનની રાહ જોવાતી નહોતી. તો કે લાવને હું થોડીક ખીચડી ખાઈ લઉં. વળી મૂંઝાણા કે ચકીબેનને ખબર પડશે તો ઈ કે વળી. તો કે લાવને થોડીક ખાઈ લઉં. ચકીબેન કાંઈ નહીં કે. તો એમ કરીને ચકાભાઈ તો છાના માના રસોડામાં જઈને થોડીક ખીચડી ખાઈ લેવી. તો ખીચડી તો એને બહુ ભાવી, દાઢે ચોંટી, બહુ ભાવી ખીચડી. તો વળી પાછી એક ચમચી ખાધી. તો આ ખીચડી તો બહુ સરસ છે એ કે લાવને હજી એક ચમચી ખાઈ લઉં. ચકીબેનને ક્યાં ખબર પડશે. એમ કરતાં કરતાં આખું તો પેલું ફિનિશ થઈ ગયું. ફિનિશ એટલે ખાલી થઈ ગયું. બધી ખીચડી ફિનિશ. હવે ચકાભાઈને લઈ ગઈ બીક કે હવે શું કરવું મારે? આ તો બધી ખીચડી ખાલી થઈ ગઈ અને ચકીબેન આવશે તો ગુસ્સે થશે. તો હવે હું શું કરું? તો ચકાભાઈ તો આંખે પાટા બાંધીને સૂઈ ગયા. ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂઈ ગયા. ત્યાં તો ચકીબેન ઠુમક ઠુમક કરતા પાણી ભરીને આવ્યા. ચકારાણા ચકારાણા દરવાજો ખોલો. ચકારાણા ચકારાણા દરવાજો ખોલો. એ હું તો સૂતો છું આંખે પાટા બાંધીને, મારી આંખો દુખે છે. તો ચકારાણા આ પાણીના બેડલા કોણ ઉતરાવશે? ઉઠો. એ ચકીબેન તમે હાથે જ પાણીના બેડલા ઉતારી લ્યો, મારી આંખો દુખે છે એટલે હું આંખે પાટા બાંધીને સૂતો છું. તો ચકીબેને તો જાતે પાણીના બેડલા ઉતારીને હરવેગથી દરવાજો ઉઘાડીને આવ્યા. હવે ચકીબેન થાક્યા હતા બહુ અને એને પણ બહુ પેટમાં ભૂખ લાગી હતી. અને એ તો રસોડામાં જઈને જ્યાં ચૂલા ઉપરથી ખીચડી ઉતારે છે અને જમવા બેસે છે ત્યાં તો ખીચડી ફિનિશ, ખલાસ થઈ ગઈ હતી. હવે ચકીબેન કે ચકારાણા ચકારાણા આ ખીચડી કોણ ખાઈ ગયું? ચકો કે મેં કાંઈ ખીચડી નથી ખાધી. કે ઓલો પેલો રાજાનો કાળિયો કૂતરો આવ્યો હશે અને તે ખાઈ ગયો હશે. તો ચકીબેન તો મૂંઝાણા કે મારી ખીચડી બધી કાળિયો રાજાનો કૂતરો ખાઈ ગયો. એ કે હું તો હમણાં રાજાભાઈ પાસે ફરિયાદ કરવા જાઉં છું. તો ચકીબેન આકાશમાં ઉડતા ઉડતા રાજાભાઈ પાસે ગયા. પછી ત્યાં રાજાના સૈનિકોએ ચકલીબેનને રોક્યા. એ ચકીબેન તમારે ક્યાં જવું છે? એ કે મારે રાજાને મળવા જવું છે. તમારો પેલો કાળિયો કૂતરો મારી બધી ખીચડી ફિનિશ કરી ગયો. તો કે ના રે ના, અમારો કૂતરો તો અહીંયા ક્યારનો બાંધેલો બેઠો છે, તમારો ચકો જૂઠું બોલે છે. ના ના, મારો ચકો જૂઠું બોલે નહીં, તમારો કૂતરો ખીચડી ખાઈ ગયો છો, મારા ચકાએ મને કીધું. તો મને રાજાને મળવા જવા દ્યો. તો રાજાના સૈનિકો તો ચકીબેનને રાજા પાસે મળવા લઈ ગયા અને ચકીબેને રાજાને ફરિયાદ કરી. રાજાજી, તમારો પેલો કાળિયો કૂતરો મારી બધી ખીચડી ખાઈ ગયો, બોલાવો પેલા કાળિયા કૂતરાને. રાજાજીએ આદેશ આપ્યો કે બોલાવો પેલા કાળિયા કૂતરાને, હું એને જાતે જ પૂછી લઉં.
તો સૈનિકોએ કાળિયા કૂતરાઓને રાજ દરબારમાં હાજર કર્યો અને બોલાવ્યો. એ કાળિયા કૂતરા, તે આ ચકીબેનની ખીચડી ખાધી છે? તો કૂતરો તો એની ભાષામાં બોલ્યો, ના રે ના રાજાજી, હાવ 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 એમ કૂતરાભાઈ બોલે. પછી એની ભાષામાં કીધું, મેં ખીચડી ખાધી નથી. તો કે હું ચકીબેન જૂઠું બોલે છે? હા રાજાજી, મેં ખીચડી ખાધી નથી. હવે રાજાજીએ ચકીબેને પૂછ્યું, તમને કોને કીધું? તો કે મારા ચકાએ કીધું. પહેલાં ચકાને પણ અહીંયા રાજ દરબારમાં હાજર કરો. સૈનિકો તો ઘરે જઈને ચકારાણાને રાજ દરબારમાં લઈ આવ્યા અને ચકલાને પૂછ્યું, ચકા, તે ખીચડી ખાધી છે? ના રાજા, મેં નથી ખાધી. સાચું બોલજે ચકા. ના, મેં ખીચડી નથી ખાધી. ખીચડી કોણ ખાઈ ગયું તું બાળકો? ચકો. ને છતાંય શું બોલ્યો બાળકો? જૂઠું બોલ્યો. જૂઠું બોલ્યો ને કે મેં ખીચડી ખાધી નથી. રાજા હતા એ તો. રાજા તો વિચારમાં પડી ગયા કે ચકો કે છે મેં ખીચડી નથી ખાધી અને પેલો કૂતરો કે છે મેં ખીચડી નથી ખાધી, તો ખીચડી ખાધી કોણે? તો રાજાએ એક યુક્તિ વિચારી. એ કે ચકાને પણ બોલાવો અને કૂતરાને પણ બોલાવો અને બેયનું પેટ ચીરો. જેને ખીચડી ખાધી હશે તેના પેટમાંથી ખીચડી નીકળશે. ચકાભાઈ તો મૂંઝાણા અને કૂતરો તો કાંઈ બીયું નહીં, કારણ કે કૂતરાભાઈ તો ખીચડી ખાધી નહોતી. તો ચકાભાઈને લઈ ગઈ બીક. અને કૂતરાભાઈ તો કે હા, પેલા મારું પેટ ચીરો, મેં ખાધી હોય તો ખીચડી નીકળે ને. હા, પેલા મારું પેટ ચીરો, મેં ખાધી હોય તો ખીચડી નીકળે ને. અને ચકાભાઈ તો મૂંઝાણા. એને થયું કે મેં ખીચડી ખાધી છે અને મારું પેટ ચીરશે તો ખીચડી નીકળશે અને મારું પેટ ચીરાઈ જશે અને રાજાજી મને સજા કરશે. એના કરતાં સાચું બોલવું સારું. હવે ચકારાણા તો માફી માગવા માંગ્યા રાજા પાસે. એ ચકારાણા માફી માગવા માંગ્યા, રાજાજી રાજાજી, મને માફ કરી દો. મેં ખીચડી ખાધી છે, મારાથી ભૂલ થઈ ગઈ છે અને મેં ખોટું કૂતરાભાઈનું નામ આપ્યું. રાજા થયા ગુસ્સે. શું થઈ ગયા? ગુસ્સે. એક તો ખીચડી ખાધી, પાછું જૂઠું બોલ્યો અને પેલા કાળિયા કૂતરાનું નામ આપ્યું. રાજાજીએ સૈનિકોને આદેશ આપ્યો અને કહ્યું કે આ કૂતરાને ઊંધો કૂવામાં લટકાવો. શું કીધું? આ કૂતરાને ઊંધો કૂવામાં લટકાવો. શું કામે? તે જૂઠું બોલ્યો અને છાનીમાની ખીચડી પણ ખાધી. હવે ચકલીબેન તો રોવા માંડ્યા. એ ના ના રાજાજી માફ કરી દો. તો રાજા કે ના, સજા તો એ કે કરવાની, જૂઠું બોલ્યું એને. ચકીબેન રોયા, પણ ચકીબેનનું કાંઈ ચાલ્યું નહીં અને ચકાભાઈને દોરડાથી ઊંધો કૂવામાં લટકાડી દીધો. અને કૂતરો સાચું બોલ્યો તો એને ખાધી નહોતું, એને છોડી દીધો. હવે ચકીબેન તો કૂએ બેઠા બેઠા રોવે છે. હવે શું કરું? મારા ચકાને ઊંધો લટકાડી દીધો. પછી જ્યાં એવી રીતે ગાયનો ગોવાળ આવ્યો, ત્યાંથી રસ્તાની અંદર કૂવો હતો ને ત્યાં ગાયનો ગોવાળ આવ્યો. ગાયનો ગોવાળ આવ્યો અને કીધું, ગાયના ગોવાળ, મારા ચકાને કાઢ તો ખીર પૂરી જમાડું. ગાયનો ગોવાળ કહે, ના રે ના, ઊંડા કૂવામાં પડે કોણ, અને મારે અમથું કેટલું બધું કામ છે, હું કાંઈ નવરો નથી. આવું ગાયનો ગોવાળ કહીને ત્યાંથી ચાલ્યો ગયો. અને વળી પાછા ચકીબેન કૂવા કાંઠે બેસીને રડવા લાગ્યા. એવામાં રડતા રડતા જોતા હતા ને તો ઊંટની ગોવાલણ આવી. તો ચકીબેને ઊંટની ગોવાલણને કહ્યું, ઊંટની ગોવાલણ, મારા ચકાને કાઢ તો ખીર પૂરી જમાડું. તો ઊંટની ગોવાલણને તો ખીર પૂરી જમવું હતું એને. તો એને એમ થઈ ગયું કે લાવને હું ચકાને કાઢું તો મને ખીર પૂરી તો જમવા મળશે. તો એને ચકીબેને કહ્યું, ચકીબેન, તારા ચકાને કાઢું તો ખરી, પણ તું મને ખીર પૂરી જમાડીશ? ચકીબેન કે હા, હું તમને જમાડીશ. તો ઊંટની ગોવાલણે કૂવામાંથી ચકાભાઈને કાઢી દીધા અને ચકાભાઈ ખુશ અને ચકીબેન પણ ખુશ થઈ ગયા અને ઊંટની ગોવાલણ પણ ખુશ થઈ ગઈ, કારણ કે તેને ચકીબેન શું કરવાના હતા? ખીરપૂરી જમાડવાના હતા. પછી ચકીબેન તો હસતા હસતા ઊંટની ગોવાલણને તેના ઘરે લઈ ગયા. ઊંટની ગોવાલણને પાટલા પર બેસાડીને ખીર પૂરી હસતા હસતા જમાડ્યા. ચકો પણ જમ્યો, ચકી પણ જમી અને ઊંટની ગોવાલણ પણ જમી. તો બાળકો, આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે ખોટું બોલાય નહીં અને સાચું બોલી તો આપણને શું મળે બાળકો? ખીરપૂરી. શું મળે? ખીરપૂરી. તો બાળકો, આપણે કોઈ દી ખોટું બોલવું જોઈએ નહીં, હંમેશા સાચું બોલવાનું. આવજો.